માં બેસીએ છીએ પણ કથા આપણામાં બેસતી કે નથી એ મહત્વનું છે। તો કથાને બેસાડવા માટે શું કરવું તો બતાવે છે કે માત્ર ને માત્ર ભગવાનનું નામ સંકીર્તન કરીએ ને તો પણ કથા આપણામાં બેસે છે। તો કથાઓના અધ્યાય વાંચી અને એમાં આ દેવતા દ્વારા આ થયું, આના દ્વારા આ થયું, એ ખબર પડે કે ન પડે, પણ હું આપણે કરવાનું છે એ જ સમજવાનું છે। અત્યારે કથાઓ દિવસે ને દિવસે લુપ્ત થઈ રહી છે અને આપણી જે હિન્દુ સંસ્કૃતિ છે એ અવળે માર્ગે પાશ્ચાત્ય સંસ્કૃતિમાં જઈ રહી છે, એને બચાવવાની જરૂર છે। મહત્વની વસ્તુ છે કે આપણા જે બાળકો છે, બાળકોને જ્યારે પૂર્ણ ઘરમાં જ્ઞાન નથી થતું, કે નાસ્તિક બાળક ક્યારે બને છે કે બાળક ભગવાનની પૂજા ઘરમાં થતી હોય અને કહે છે કે પિતાજીને, દાદાને, દાદીને પૂછે કે ભગવાનની પૂજા આવી હું કામે કરીએ છીએ, એ કરવાથી શું થાય, તો એને બાપને ખબર ન હોય કે આ કરવાથી શું થાય, એટલે જવાબ ન આપે, છોકરાને બીજા બધા કે જેમ આ બધું તો નકામું છે। એટલા માટે જ્યાં સુધી આપણે કોઈ પણ પૂજા કરીએ, પૂજાનો મહિમા ખબર, દીપ પ્રજ્વલિત કરીએ તો શા માટે કરીએ છીએ, સૂર્યની પૂજા શા માટે કરીએ છીએ, ઉમરાની પૂજા શા માટે કરીએ છીએ, સર્પની પૂજા શા માટે કરીએ છીએ, પીપળાની પૂજા શા માટે કરીએ છીએ, કાંડુ શા માટે બાંધીએ છીએ, તિલક શા માટે કપાળે કરીએ છીએ, આ બધાની પાછળ રહસ્યો છે। જો આપણે જ ખબર ન હોય તો આપણા બાળકોને આપણે ન સમજાવી શકીએ અને આપણા બાળકોને ન સમજાવી શકીએ। એટલા માટે કોલેજમાં જાય, પાઠશાળામાં જાય, યુનિવર્સિટીમાં જાય તો જે વિધર્મીઓ છે એ વિધર્મીઓ શું એનામાં અંધશ્રદ્ધા ફેલાવે કે તમારો હિન્દુ ધર્મ ખોટો છે, એ ધર્મને ધીરે ધીરે છોકરાઓ ત્યાગ કરતા થાય છે। આ શીખવાનું છે। જે તક્ષશિલામાં જે આપણી જે નાલંદામાં જે સૌથી મોટી પુસ્તકાલય હતી એને બાળી નાખી। શા માટે કે આની હિન્દુની સંસ્કૃતિ છે, સંસ્કૃતિને નષ્ટ કરવી હોય ને પેલા આના પુસ્તકોને બાળી નાખી। 6 મહિના લગી બૈડા એટલા પુસ્તકોને બાળી નાખ્યા છે। શું કામે? નેપોલો લગભગ ભૂલતો ન હોય તો એને સૌથી પહેલા પ્રહાર કર્યો કે આટલી વાર સોમનાથ મંદિરને ભાંગ્યું છતાં પણ આ હિન્દુઓની કટ્ટરતા તો જુઓ। તો કે મારવો હોય તો શું કરવું, તો હિન્દુને ન મારો, એની સંસ્કૃતિને તોડી નાખો એટલે હિન્દુ આપોઆપ નષ્ટ થઈ જશે। અને ત્યારથી એને શિક્ષણ પદ્ધતિ આખી આપણી બદલી નાખી અને એમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પાઠ ભણાવ્યા। એટલા માટે આપણે સંસ્કૃતિના જે બાળકો છે ને એને ખબર નથી પડતી શું કરવું। આ સમજવા જેવી વસ્તુ છે। આપણે દરેક હિન્દુ સમજીએ અને જાણીએ કે 125 કરોડ જે જનતા છે ને એમાં અત્યારે લગભગ 140 કરોડ છે, 100 કરોડ હિન્દુ અને 40 કરોડ વિધર્મી હશે ને છતાં પણ હિન્દુ ડરે છે પોતે સાચું બોલતા। વિચાર કરો એ 50% માં આવી ગયા તો આપણા હિન્દુનું શું થાય? આ કથાના માધ્યમથી આપણે હિન્દુત્વને જાગૃત કરવાની જરૂર છે। દરેક વસ્તુ ઝીણવટપૂર્વક સમજીએ ને તો સૌથી મહત્વનું આમાં યોગદાન આપ્યું હોય ને તો ટેલિવિઝન છે। ઝીણામાં ઝીણી બાબત એમાં સમજવા જેવી છે કે જે પણ આપણે બોલીવુડના પિક્ચર જોઈએ ને તો પિક્ચરમાં ઝીણવટતાથી જોઈએ કે આપણા બાળકો જોવે છે પણ એમાં શું શીખવે છે? ખાલી લૂંટવાની જ વાત શીખવાડે છે અને લગ્ન કર્યા પછી કે લગ્ન કર્યા પહેલા છોકરાને છોકરી ભાગી જવું એવું શીખવાડે છે। આપણી સંસ્કૃતિમાં કોઈ એવું નથી બતાવ્યું, પરંપરામાં ક્યાંય નથી બતાવ્યું, પણ પિક્ચર જોઈ અને છોકરાના માનસમાં એવું ભરાઈ જાય છે। લગ્ન પહેલા પણ છોકરા અને છોકરીઓ સાથે રહે છે, આવું પિક્ચર જોઈને લોકો શીખે છે। તો ઝીણું જેને કહેવાય ને સ્લો પોઈઝન એના મગજમાં ભરે છે। અને દરેક પિક્ચરમાં જો 99% પિક્ચરમાં બતાવે છે છોકરો અને છોકરી ભાગીને ક્યાં જાય છે? મંદિરમાં જાય છે, કોઈ મસ્જિદમાં જતા બતાવ્યા છે? એના દ્વારા આપણા હિન્દુ મંદિર છે, મંદિરને કલંક બનાવ્યા છે। આ ઝીણું ઝેર છે। ઝીણવટથી આપણે જોઈએ ને તો નાનપણથી બાળકના મનમાં એવું જ થઈ જાય કે ભાગીને બધા મંદિરમાં જાય, મંદિરમાં ન કરવાના કામ થાય। એટલે મંદિર છે ને ત્યાં બપોરે બધા તાળા મારી દે કે મંદિરે ન કરવા વાળા બધા ન કરવાના ધંધા કરવાના, છોકરા છોકરી ફરવા આવી જાય। બધાને માનસિકમાં એવું થઈ ગયું છે કા મસ્જિદોમાં આવું નથી થતું, કા ચર્ચમાં આવું નથી થતું। આ ટેલિવિઝનના માધ્યમથી આપણી હિન્દુ સંસ્કૃતિને નષ્ટ કરવાનો છે મોટામાં મોટો જે કારસ્તાન ચાલે છે એને આપણે દરેક હિન્દુઓ સમજીએ। અને દરેક મંદિરમાં બધા પિક્ચરમાં જોજો જેટલા પૂજારી અને બ્રાહ્મણ છે ને એ બધાને ન કરવાના કામ કરતા ખોટા અનીતિમય બનાવ્યા છે, પણ જેટલા પાદરી બતાવ્યા છે, જે મોલ્લા બતાવ્યા છે એ બધાને નીતિના માર્ગે હાલતા હોય એવું જ બતાવ્યું છે। દરેક પિક્ચર જોઈ લેજો।
જેટલા પૂજારીઓ છે એ બધાને પાખંડી બતાવ્યા છે અને એમ કહી અને ધીરે ધીરે આપણી હિન્દુ સંસ્કૃતિમાં જે બ્રાહ્મણની પૂજા થતી હતી, સાધુ સંતો મહંતોની જે પૂજા થતી હતી, એના ઉપર ધીરે ધીરે સાધુ સંતો અને મહંતો છે એ બધાને તુચ્છ બતાવી દીધા છે કે એ માત્ર પૈસા ભેગા કરે છે, વ્યભિચાર કરે છે. આવું બતાવી ચિત્રિત કરી અને આપણી માનસ પટલમાં એ બધા પ્રત્યે આપણે તુચ્છ ભાવના જગાડી દીધી છે ટેલિવિઝન માટે બતાવે છે કે આ હિન્દુ ધર્મને ટકાવવો હોય તો આપણે જાગીએ, આપણે સમજીએ. દરેક પિક્ચરમાં નાના છોકરાને તેજીનેરા હિન્દુ હશે અને એને અપનાવનારા અન્ય ધર્મના વિધર્મીઓ જ હશે, એને હાચા બતાવે છે. આ દરેક વસ્તુની પાછળ દરેક હિન્દુઓના ઘરમાં અત્યારે તો ગાય રાખતા હરમ અનુભવે છે અને પુત્રને પોતાના દીકરા કરતા પણ વિશેષ પાડે છે. આ ક્યાં આપણી સંસ્કૃતિ અટકશે? સ્થાન ભ્રષ્ટાન શોભંતે, જેનું જ્યાં સ્થાન છે ત્યાં જ રાખવામાં આવે તો જે પૂજનીય છે. ગાય ઘરના આંગણામાં ને કૂતરો છે ઝાપાની બહાર છે ને એ રખો ફોડે, પણ કૂતરો ક્યાં આવી ગયો? ઘરના ઉમરાની અંદર આવી ગયો અને ઘરમાં જે વૃદ્ધો છે ઉમરાની બહાર વહી ગયા છે. પછી હું એ ઘરમાં ભગવાન કોઈ પધારવાના છે? જે ઘરમાં માતા પિતાની પૂજા નથી થતી અને કૂતરાઓ છે એને પોતાના દીકરા કરતા પણ વિશેષ રાખે છે અને શાસ્ત્રમાં પ્રમાણ છે, મારી વાત કલ્પિત નથી, શાસ્ત્રમાં પ્રમાણ છે, જે ઘરની અંદર કૂતરું રહેતું હોય એ ઘરનો પ્રસાદ ભગવાન ગ્રહણ નથી કરતા, ભલે તમે હજારો પૂજા પાઠ કરો. જીવ પ્રત્યે દયા છે, એનો વિરોધ નથી, મને કૂતરાને અન્ન દેવું જરૂરી છે, પણ એનું જ્યાં સ્થાન છે ત્યાં એના કરતા મા બાપની પૂજા કરો તો ભગવાન રાજી થાય. પણ મેં જોયેલા છે કે મા બાપ ભૂખ્યા બેઠા હોય કૂતરા માટે સ્પેશિયલ સારી વસ્તુઓ લઈ આવીને ભગવાનને જમાડે છે એના કૂતરાઓને. ભગવાનની તુલસીની માળા, રુદ્રાક્ષની માળા ધારણ કરતા બધા કોલેજિયનો છે એ સંકોચ અનુભવે છે અને ક્રોસ લટકાવી અને ટોપી ફેરવી અને એને મહત્વ સમજે છે. માટે આવા સપ્તાહ કાર્યક્રમો થાય છે, શેના માટે થાય છે કે આપણી હિન્દુ સંસ્કૃતિ છે ને જાગૃત કરીએ આપણે. માત્ર આ કથાઓ તો બધા સાંભળી ગયા, કથા તો સાંભળીએ, પણ એની હાઈડ આ જે જ્ઞાન છે ને જરૂરી છે અને જે આપણા ધર્મગુરુઓ છે એનું માન સન્માન આપણે આદર જાળવીએ. એકવાર તાલીઓથી વધારીએ પધારેલ ભુવાશ્રીનો. આપણા ધર્મગુરુઓની મહત્વ આપણે નહીં જાણીએ તો કોણ જાળવશે? અને એને પણ પાખંડ કરવા માંડ્યા છે, અત્યારે પાખંડી ગણવા માંડ્યા છે અને ધીરે ધીરે આપણે આવનાર પેઢી છે એ આવનાર પેઢી છે ને ખોટી આંધળા કૂવામાં પડી રહી છે. માટે આ વસ્તુ આ કથાના માધ્યમથી આપણે સમજીએ. જે ગાયની પૂજા થવી જોઈએ, બ્રાહ્મણની પૂજા થવી જોઈએ, આપણા વડવાઓ છે એની પૂજા થવી જોઈએ, ગમરે ઉમરાની પૂજા થવી જોઈએ, જે પંચ યજ્ઞો બતાવ્યા છે એ થવા જોઈએ. આ બધી આપણી જે સંસ્કૃતિ છે અને માત્ર ને માત્ર ટેલિવિઝનમાંથી શું જોવે છે કે ન હોય એવા કપડા પહેરવા અને આપણી સંસ્કૃતિ છે સંસ્કૃતિના વિરુદ્ધમાં કામ કરવું. કોઈનો જન્મદિવસ આવે તો ફૂંક મારીને મીણબત્તી ઠારવી, પણ આપણી સંસ્કૃતિમાં દીપ પ્રજ્વાલ્ય બતાવ્યું છે, એના દ્વારા આપણા જન્મદિવસને ઉજવીએ. જેટલા પણ પિક્ચરો છે ને એ પિક્ચરો આપણી સંસ્કૃતિને દિવસે નષ્ટ કરતા ગયા છે. બાકી આપણા આ વસ્તુ છે ને બહુ મોટો પ્રહાર કરે છે આપણી સંસ્કૃતિમાં. હિન્દુ ધર્મ જેટલો ધીરે ધીરે પાછળ ગયો ને એની સૌથી મોટું એની પાછળનું કારણ છે ને આ સંસ્કૃતિને નષ્ટ કરવાનું આજે મોટું કારસ્તાન ચાલે છે. માટે દરેક વ્યક્તિઓ, દરેક હિન્દુઓ સમજે અને આ કથાના માધ્યમથી દરેક વ્યક્તિ છે એના હૃદયમાં ખાલી અહીંયા બેઠા છે એટલા સમજીએ ને, અને જેટલા બિન હિન્દુઓ છે ને પિક્ચર જ જોવાનું બંધ કરી દઈએ. એ મહત્વની વસ્તુ છે. આપણે કયું કાશ્મીર અને બીજું કયું કેરેલા સ્ટોરી એકવાર જોઈએ, સમજીએ કે આપણી સંસ્કૃતિને કેમ નષ્ટ કરી છે. કેટલો અત્યાચાર કર્યો છે, નાની બાળાઓ પણ કેવો અત્યાચાર કર્યો છે. આવું જ પિક્ચરના માધ્યમથી બતાવે છે. અને માત્ર આજ નહીં, બધા માર્ક કરજો, પિક્ચરમાં જે હિન્દુ પોલીસ વાળા છે ને એ બધાને ભ્રષ્ટ બતાવ્યા છે. બધા હું ભ્રષ્ટ હોય
ડોક્ટર છે, ડોક્ટરને ભ્રષ્ટ બતાવ્યા છે, હું ડોક્ટર બધા એવા છે, અને જેટલા હિન્દુ છે એ બધાને ભ્રષ્ટ બતાવ્યા છે, પૂજારીને બધાને પાખંડી બતાવ્યા છે, અને સરદાર છે એ બધાની ઉપર જોક્સ જ કરી નાખ્યા છે. આ વસ્તુ સ્લો પોઈઝન છે. અત્યારે નંજાઈ પણ ઝીણું આ ઉતરે છે દરેકને રોગો રોગોમાં. માટે હિન્દુ ધર્મને ટકાવવા માટે આપણે થઈ શકે તો બીજું કઈ ન થાય. જો આપણે યુદ્ધ કરવા ન જઈ શકીએ પણ એક સંકલ્પ કરીએ કે થઈ શકે ને તો હિન્દુ છે ને હિન્દુની સાથે જ પોતાનો સંબંધ રાખે અને હિન્દુની સાથે જ વ્યાપાર કરે. આવું આપણા જે ધર્મગુરુઓ છે એને બે હાથ જોડીને વિનંતી કરું. થઈ શકે તો આપણે એ જ પ્રચાર કરીએ કે દરેક હિન્દુને હિન્દુના ઘરે જ વ્યાપાર કરે, એની સાથે જ વ્યવહાર રાખે. જે દિવાળી મનાવે ને એના પાસેથી જ આપણે દિવાળીની ખરીદી કરીએ, જે જન્માષ્ટમી મનાવે એની પાસેથી જ જન્માષ્ટમીની ખરીદી કરીએ. અને આ જન્માષ્ટમીના મહિનામાં હું ગયો, મેં જોયું અહીંયા પોરબંદરમાં જેટલા પણ ચકડોળ ને જેટલી રાઈસ હતા બધા બિન હિન્દુઓના હાથમાં હતા. એટલા કરોડો રૂપિયા કમાઈ ગયા બધા હિન્દુ પાસે છે. અને એ બધો પૈસો ક્યાં જાય છે? અધર્મ. હિન્દુ ધર્મને ટકાવવો હોય તો અત્યારે અલ્પસંખ્યક હોવા છતાં પણ હિન્દુ એની સામે બોલતા ડરે છે. જ્યારે પૂર્ણ સંખ્યક થઈ જાય 50% માં આવી જાય ત્યારે હિન્દુની શું હાલત થાય? આ સમજવાનું છે કથાના માધ્યમથી. બહુ અઘરું છે. આપણો ધર્મ શું શીખવાડે છે? સમભાવ શીખવાડે છે. પણ હિન્દુની સાથે રહીએ, હિન્દુ ધર્મ અપનાવીએ અને હિન્દુની સાથે આપણો હિન્દુ ધર્મ એ કોઈ દી એમ નથી કીધું કે આ પર ધર્મ બીજા ધર્મનો ત્યાગ કરીને હિન્દુ ધર્મમાં આવો. પણ હિન્દુઓને મારી કાપીને બીજા ધર્મમાં લઈ અને બીજા ધર્મ અપનાવે છે. માટે આપણે જાણવું અને સમજવું આપણો રાષ્ટ્ર તો કેવો હતો? બીજાને મારતો ન હતો, બીજા પર અત્યાચાર નથી કરતો, પણ જે બીજા ભાગીને કોઈ પણ ધર્મ ના હોય એ બધાને આપણું હિન્દુ ધર્મ વસુ કુટુંબકમની ભાવનાથી આપણા ધર્મમાં આપણા રાષ્ટ્રમાં અપનાવે છે. અને આપણો દેશ કેવો હતો? સોનાની ચિડિયા હતો ને. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश मेरा, ओ भारत देश मेरा. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, ओ भारत देश मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्या हिंसा और धर्म का જે સંસ્કૃતિઓનો આપણે આવનાર જે પેઢીઓ છે એને જ્ઞાન અપાવીએ. અને આવી જ ભાગવત કથાઓ છે, રામચરિત માનસની કથાઓ છે, શિવ કથાઓ છે, દેવી કથાઓ છે. આ કથાના માધ્યમથી, કથા તો બધાને ખ્યાલ છે પણ કથાના માધ્યમથી આપણે હિન્દુ સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આપણે ટકાવી રાખવાનું સૌથી મોટામાં મોટું કામ કરીએ. આપણા બાળકોને નાતાલમાં કાર્ટૂન બનાવવાની બદલે આપણે એને રામ અને કૃષ્ણનો પહેરવેશ બનાવી અને એનામાં આ ભક્તિ છે, ભક્તિને જાગૃત કરવાનો મોટામાં મોટો પ્રયત્ન કરીએ. એ જ ભાવ છે આ કથાનો. કથા સાંભળીને બાવા નથી થવું. હવે કથા બાંધીને બાવા તો થઈ ગયા. હવે આપણે નવયુવાન થવાનું છે. પર્વતો સે જો ટકરાય ઉસે તूफान कहता है और तूफानों से जो टकराय उसे नवयुवान कहते हैं. અને આપણે ભારતનો એમાં પણ હિન્દુનો યુવાન કેવો હોવો જોઈએ તો બતાવે છે કે કૃષ્ણ જેવો અધર્મની સામે યુદ્ધ કરી શકે એવો યુવાન હોવો જોઈએ. એ આ ભાગવત કથા બતાવે છે આપણે.